ગતિના નિયમો, લોઝ ઓફ મોશન. પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. અગાઉના પ્રકરણમાં આપણે અવકાશમાં કણની ગતિનું માત્રાત્મક વર્ણન કર્યું. આપણે જોયું કે નિયમિત એટલે કે યુનિફોર્મ ગતિના વર્ણન માટે માત્ર વેગનો ખ્યાલ જરૂરી છે, જ્યારે અનિયમિત એટલે કે નોન યુનિફોર્મ ગતિ માટે તે ઉપરાંત પ્રવેગનો ખ્યાલ જરૂરી છે. હજી સુધી આપણે એવો પ્રશ્ન પૂછ્યો નથી કે પદાર્થોની ગતિનું નિયંત્રણ શાનાથી થાય છે. આ પ્રકરણમાં આપણે આ મૂળભૂત પ્રશ્ન પર આવીશું. પ્રારંભમાં ચાલો આપણા સામાન્ય અનુભવ પર આધારિત જવાબનું અનુમાન કરીએ. સ્થિર રહેલા ફૂટબોલને ખસેડવા કોઈકે તેને લાત એટલે કે કિક મારવી પડે. કોઈ પથ્થરને ઉપર ફેંકવા માટે કોઈકે તેને ઉપર તરફ ધકેલવો પડે. પવન વૃક્ષની ડાળીઓને ઝુલાવે છે. ભારે પવન ભારે પદાર્થોને પણ ખસેડી શકે છે. હલેસા માર્યા વિના પણ નાવ વહેતી નદીમાં ગતિ કરે છે. સ્પષ્ટ રીતે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવવા માટે જરૂરી બળ પૂરું પાડવા માટે કોઈક બાહ્ય પરિબળ જરૂરી છે. તે જ રીતે ગતિને એટલે કે વેગને ધીમી પાડવા કે અટકાવવા માટે પણ બાહ્ય બળ જરૂરી છે. ઢાળ પરથી ગબડતા બોલને તેની ગતિની દિશાની વિરુદ્ધ દિશામાં બળ લગાડીને તમે અટકાવી શકો છો. આ બધા ઉદાહરણોમાં બળ લગાડતું બાહ્ય પરિબળ હાથ, પવન, જલપ્રવાહ વગેરે પદાર્થ સાથે સંપર્કમાં છે. આમ હોવું હંમેશ જરૂરી નથી. કોઈ મકાનની ટોચ પરથી મુક્ત કરેલો પથ્થર પૃથ્વીના ગુરુત્વીય ખેંચાણને લીધે નિમ્ન દિશામાં એટલે કે અધો દિશામાં પ્રવેગિત થાય છે. એક ગજિયો ચુંબક દૂરથી પણ એક લોખંડની ખીલીને આકર્ષી શકે છે. આ દર્શાવે છે કે બાહ્ય પરિબળો, દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય બળો, દૂરથી પણ પદાર્થ પર બળ લગાડી શકે છે. ટૂંકમાં, સ્થિર પદાર્થને ગતિમાં લાવવા અથવા ગતિમાન પદાર્થને અટકાવવા માટે બળ જરૂરી છે, અને આવું બળ પૂરું પાડવા માટે કોઈક બાહ્ય પરિબળ જરૂરી છે. આ બાહ્ય પરિબળ પદાર્થ સાથે સંપર્કમાં હોય પણ ખરું અથવા ન પણ હોય. આ બધું તો બરાબર છે, પણ જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય, દાખલા તરીકે બરફના સમક્ષિતિજ ચોસલા પર અચળ ઝડપથી સુરેખ ગતિ કરતો સ્કેટર, તો શું પદાર્થને નિયમિત ગતિમાં રાખવા માટે બાહ્ય બળની જરૂર છે? એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. એરિસ્ટોટલસ ફોલસી. ઉપર દર્શાવેલ પ્રશ્ન સહેલો લાગે છે, તેમ છતાં તેનો જવાબ મળતા વર્ષો થયા હતા. ખરેખર આ પ્રશ્નનો ગેલિલિયોએ 17મી સદીમાં આપેલો સાચો જવાબ ન્યૂટનના યંત્રશાસ્ત્રનો પાયો હતો, જેણે આધુનિક વિજ્ઞાનના જન્મનો સંકેત આપ્યો. ગ્રીક ચિંતક એરિસ્ટોટલ ઈસવીસન પૂર્વે 384 થી ઈસવીસન પૂર્વે 322 એવું માનતો હતો કે જો પદાર્થ ગતિમાં હોય તો તેને ગતિમાં ચાલુ રાખવા માટે કંઈક બાહ્ય અસર જરૂરી છે. આ મત મુજબ, દાખલા તરીકે ધનુષમાંથી છોડેલું તીર ઉડ્યા કરે છે કારણ કે તીરની પાછળની હવા તેને ધકેલે જાય છે. આ મત વિશ્વમાં પદાર્થોની ગતિ અંગે એરિસ્ટોટલે વિકસાવેલ વિસ્તૃત વિચાર પદ્ધતિનો એક ભાગ હતો. ગતિ અંગેના એરિસ્ટોટલના મોટાભાગના ખ્યાલો હવે અસત્ય હોવાનું જણાયું છે, અને તેથી તે આપણને સ્પર્શતા નથી. અત્રે આપણા હેતુ માટે ગતિ અંગેનો એરિસ્ટોટલનો નિયમ આમ લખાય: પદાર્થને ગતિમાં ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે. આપણે જોઈશું કે ગતિ અંગેનો એરિસ્ટોટલનો નિયમ ભૂલ ભરેલો છે. આમ છતાં કોઈપણ વ્યક્તિ સામાન્ય અનુભવમાંથી જે અભિપ્રાય ધરાવે એવો એ સ્વાભાવિક અભિપ્રાય છે. એક નાનું બાળક પણ સાદી રમકડાની કાર, જે અવિદ્યુતીય છે, એની વડે રમતા જાણે છે કે તે કારને જમીન પર ગતિમાં રાખવા માટે તેની સાથે જોડેલી દોરીને અમુક બળથી ખેંચતા રહેવું પડે છે. જો તે દોરીને છોડી દે તો કાર સ્થિર થાય છે. પૃથ્વી પર જોવા મળતી ગતિમાં આ એક સામાન્ય અનુભવ છે. પદાર્થોને ગતિમાં ચાલુ રાખવા માટે બાહ્ય બળો જરૂરી હોય તેવું લાગે છે. જો પદાર્થોને માત્ર તેમના પર છોડી દેવામાં આવે તો બધા પદાર્થો
અંતે તો સ્થિર થઈ જાય છે. એરિસ્ટોટલની દલીલમાં ભૂલ કઈ છે? જવાબ આ છે: ગતિ કરતી રમકડાની કાર સ્થિર થાય છે કારણ કે જમીન વડે કાર પર લાગતું ઘર્ષણનું બાહ્ય બળ તેની ગતિનો વિરોધ કરે છે. આ એટલે કે ઘર્ષણ બળનો સામનો કરવા માટે બાળકને ગતિની દિશામાં કાર પર બાહ્ય બળ લગાડવું પડે છે. જ્યારે કાર નિયમિત ગતિમાં હોય છે ત્યારે તેની પર કોઈ ચોખ્ખું એટલે કે નેટ બાહ્ય બળ લાગતું નથી. બાળક વડે લાગતું બળ જમીન વડે લાગતા એટલે કે ઘર્ષણ બળને નાબૂદ કરે છે. આ પરથી એવું કહી શકાય કે જો કોઈ ઘર્ષણ હોત જ નહીં તો કારને નિયમિત ગતિમાં ચાલુ રાખવા માટે બાળકને કોઈ બળ લગાડવું પડત નહીં. કુદરતી વિશ્વમાં ઘર્ષણ એટલે કે ઘન પદાર્થો માટે અને શ્યાનતા એટલે કે તરલ પદાર્થો માટે જેવા ગતિનો વિરોધ કરનારા બળો હંમેશા હાજર હોય છે. આ પરથી પદાર્થોને નિયમિત ગતિમાં ચાલુ રાખવા માટે ઘર્ષણ બળોનો સામનો કરવા બાહ્ય પરિબળો વડે બળો લગાડવાનું કેમ જરૂરી છે તે સમજાય છે. હવે આપણને એ સમજાય છે કે એરિસ્ટોટલની ભૂલ ક્યાં થઈ. તેણે એક વ્યાવહારિક અનુભવને એક મૂળભૂત દલીલનું સ્વરૂપ આપ્યું. બળો અને ગતિ અંગેનો કુદરતનો સાચો નિયમ શું છે તે જાણવા માટે એવા વિશ્વની કલ્પના કરવી પડે કે જેમાં ગતિને અવરોધતા ઘર્ષણ બળો વગરની નિયમિત ગતિ શક્ય હોય. ગેલિલિયોએ આમ જ કર્યું હતું. જડત્વનો નિયમ, લો ઓફ ઇનર્શિયા. ગેલિલિયોએ ઢળતા સમતલ પર પદાર્થની ગતિનો અભ્યાસ કર્યો. 1. ઢળતા સમતલ પર નીચે તરફ ગતિ કરતા પદાર્થો પ્રવેગિત થાય છે, જ્યારે 2. ઉપર તરફ ગતિ કરતા પદાર્થો પ્રતિપ્રવેગિત થાય છે. 3. સમક્ષિતિજ સમતલ પરની ગતિ એ વચગાળાની સ્થિતિ છે. આ પરથી ગેલિલિયોએ એવો નિષ્કર્ષ તારવ્યો કે ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ પર ગતિ કરતા પદાર્થને પ્રવેગ કે પ્રતિપ્રવેગ એકે હોઈ જ ન શકે, એટલે કે તે અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ. આ જ નિષ્કર્ષ તરફ દોરી જતા ગેલિલિયોના એક બીજા પ્રયોગમાં 2 ઢળતા સમતલો વપરાય છે. એક સમતલ પર સ્થિર સ્થિતિમાં મુક્ત કરેલ બોલ ગબડીને નીચે આવે છે અને બીજા સમતલ પર ચઢે છે. જો ઢળતા સમતલની સપાટીઓ લીસી હોય તો બોલે પ્રાપ્ત કરેલી અંતિમ ઊંચાઈ લગભગ મૂળ ઊંચાઈ જેટલી જ હોય છે, સહેજ ઓછી પણ કદી વધારે તો નહીં જ. આદર્શ પરિસ્થિતિમાં જ્યારે ઘર્ષણ ગેરહાજર હોય ત્યારે બોલને મળતી અંતિમ ઊંચાઈ પ્રારંભિક ઊંચાઈ જેટલી જ હોય. જો બીજા સમતલનો ઢાળ ઓછો રાખવામાં આવે તો પ્રયોગનું પુનરાવર્તન કરતાં બોલ હજીએ તેટલી જ ઊંચાઈએ પહોંચે છે, પરંતુ આમ કરવામાં તે વધારે લાંબુ અંતર કાપે છે. સીમાંત કિસ્સામાં જ્યારે બીજા સમતલનો ઢાળ 0 બને છે, એટલે કે સમતલ સમક્ષિતિજ બને છે, ત્યારે બોલ અનંત અંતર કાપે છે. બીજા શબ્દોમાં તેની ગતિ ક્યારેય અટકતી નથી. અલબત્ત આ એક આદર્શ પરિસ્થિતિ છે. વ્યવહારમાં સમક્ષિતિજ સમતલ પર બોલ અમુક નિશ્ચિત અંતર કાપીને સ્થિર થાય છે. તેનું કારણ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ છે, જેને કદી સંપૂર્ણતઃ નિવારી શકાતું નથી. આમ છતાં જો ઘર્ષણ ન હોત તો સમક્ષિતિજ સમતલ પર બોલ અચળ વેગથી ગતિ કરવાનું ચાલુ રાખત. આમ ગેલિલિયોએ ગતિ અંગે ઊંડી સમજ મેળવી, જે એરિસ્ટોટલ અને તેના અનુયાયીઓને મળી ન હતી. સ્થિર અવસ્થા અને નિયમિત સુરેખ ગતિ એટલે કે અચળ વેગ સાથેની ગતિની અવસ્થા બંને સમતુલ્ય છે. બંને કિસ્સાઓમાં પદાર્થ પર કોઈ ચોખ્ખું એટલે કે પરિણામી એટલે કે નેટ બળ લાગતું નથી. પદાર્થને નિયમિત ગતિમાં ચાલુ રાખવા માટે ચોખ્ખા એટલે કે પરિણામી એટલે કે નેટ બળની જરૂર છે એમ માની લેવું સાચું નથી. પદાર્થને નિયમિત ગતિમાં ચાલુ રાખવા માટે ઘર્ષણનો સામનો કરવા માટે આપણે બાહ્ય બળ લગાડવું પડે છે કે જેથી બંને બળોનો સરવાળો થઈ ચોખ્ખું બાહ્ય બળ 0 બને. ટૂંકમાં જો ચોખ્ખું બાહ્ય બળ 0 હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ નિયમિત વેગથી ગતિ કરવાનું ચાલુ રાખે છે. પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે. જડત્વ એટલે ફેરફારનો વિરોધ. પદાર્થ તેની સ્થિર અવસ્થા
કે નિયમિત ગતિની અવસ્થા બદલતો નથી, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને તે અવસ્થા બદલવા માટે ફરજ પાડે. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન. ગેલિલિયોના સાદા પરંતુ ક્રાંતિકારી વિચારોએ એરિસ્ટોટેલિયન યંત્રશાસ્ત્રનું સામ્રાજ્ય ખતમ કર્યું. એક નવું યંત્રશાસ્ત્ર વિકસાવવું પડ્યું. આ કાર્ય સર્વકાલીન મહાન વૈજ્ઞાનિકોમાંના એક એવા આઇઝેક ન્યૂટને લગભગ એકલે હાથે પાર પાડ્યું. ન્યૂટને ગેલિલિયોના વિચારોથી શરૂઆત કરીને યંત્રશાસ્ત્રનો પાયો નાખનાર ગતિના 3 નિયમો આપ્યા, જે તેના નામથી ઓળખાય છે. ગેલિલિયોનો જડત્વનો નિયમ એ તેનું આરંભ બિંદુ હતો, જેને તેણે ગતિના પહેલા નિયમ તરીકે રજૂ કર્યો. દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા બંને શૂન્ય પ્રવેગ દર્શાવે છે. આથી ગતિનો પહેલો નિયમ સરળ રીતે આ પ્રમાણે રજૂ કરી શકાય. જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે. જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ અશૂન્ય હોય છે. આ નિયમોના વ્યાવહારિક ઉપયોગમાં 2 પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. કેટલાક કિસ્સાઓમાં આપણે જાણીએ છીએ કે પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે. આવા કિસ્સામાં આપણે એવો નિર્ણય કરીએ છીએ કે પદાર્થનો પ્રવેગ શૂન્ય છે. ઉદાહરણ તરીકે, બીજા બધા પદાર્થોથી દૂર અને પોતાના રોકેટો બંધ કરેલા હોય તેવું અવકાશયાન બાહ્ય અવકાશમાં હોય ત્યારે તેના પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. પહેલા નિયમ મુજબ તેનો પ્રવેગ શૂન્ય હોવો જોઈએ. જો તે ગતિમાં હોય તો નિયમિત વેગથી ગતિ કરવાનું ચાલુ જ રાખવું જોઈએ. જો કે ઘણીવાર આપણને પ્રારંભમાં બધા બળોની ખબર હોતી નથી. એ કિસ્સામાં જો આપણને ખબર પડે કે પદાર્થ પ્રવેગિત નથી, એટલે કે કાં તો સ્થિર છે અથવા નિયમિત સુરેખ ગતિમાં છે, તો આપણે પહેલા નિયમ પરથી એવું અનુમાન કરી શકીએ કે પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોવું જોઈએ. ગુરુત્વાકર્ષણ દરેક સ્થળે છે. ખાસ તો પૃથ્વી પરની ઘટનાઓમાં દરેક પદાર્થ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે. વળી ગતિમાં રહેલા પદાર્થો સામાન્યતઃ ઘર્ષણ, શ્યાનતા બળ વગેરે અનુભવે છે. તેથી જો પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખ ગતિમાં હોય તો તે એટલા માટે નહીં કે તેના પર કોઈ બાહ્ય બળો લાગતા નથી, પણ એટલા માટે કે તેની પર લાગતા જુદા જુદા બાહ્ય બળો નાબૂદ થાય છે. એટલે કે કુલ થઈને ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય બને છે. એક સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલા એક પુસ્તકનો વિચાર કરો. તેના પર 2 બાહ્ય બળો લાગે છે. ગુરુત્વાકર્ષણને લીધે લાગતું બળ એટલે કે તેનું વજન W અધો દિશામાં અને ટેબલ દ્વારા પુસ્તક પર લાગતું ઉર્ધ્વ દિશામાંનું બળ લંબ બળ R. R એ સ્વનિયમન કરતું બળ છે. ઉપર દર્શાવેલ જેવી પરિસ્થિતિનું આ ઉદાહરણ છે. બળો પૂરેપૂરા જાણીતા નથી, પરંતુ ગતિની અવસ્થા જાણીતી છે. આપણે પુસ્તક સ્થિર હોવાનું અવલોકન કરીએ છીએ, તેથી આપણે પહેલા નિયમ પરથી નિર્ણય કરીએ છીએ કે Rનું માન Wના માન જેટલું છે. ઘણીવાર એવું વિધાન જોવા મળે છે કે W R હોવાથી બળો નાબૂદ થાય છે અને તેથી પુસ્તક સ્થિર રહે છે. આ તર્ક અસત્ય છે. સાચું વિધાન આ છે: પુસ્તક સ્થિર હોવાનું જણાતા પહેલા નિયમ મુજબ તેના પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોવું જ જોઈએ. આ દર્શાવે છે કે લંબબળ R વજન Wના જેટલું અને વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી ઝડપ પ્રાપ્ત કરતી અને પછી સીધી લીસી સડક પર નિયમિત ઝડપથી ગતિ કરતી કારનો વિચાર કરો. જ્યારે કાર સ્થિર હોય ત્યારે તેના પર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી. જ્યારે તે ઝડપ પકડે છે ત્યારે તે પ્રવેગિત થાય છે. આવું કોઈ ચોખ્ખા બાહ્ય બળને લીધે જ બનવું જોઈએ. તે બાહ્ય બળ જ હોવું જોઈએ તે બરાબર નોંધો. કારનો પ્રવેગ કોઈ પણ આંતરિક બળ દ્વારા ગણી શકાય નહીં. આ બાબત કદાચ આશ્ચર્યજનક લાગે, પણ તે સાચી છે. સડકને સમાંતર કોઈ પણ વિચારી શકાય
તેવું બળ હોય તો એ ઘર્ષણ બળ છે. આ ઘર્ષણ બળ જ કારને સમગ્રપણે પ્રવેગિત કરે છે. તમે ઘર્ષણ અંગે પરિચ્છેદ 5.9માં શીખશો. જ્યારે કાર અચળ વેગથી ગતિ કરે છે ત્યારે કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. પહેલા નિયમમાં સમાયેલો પદાર્થના જડત્વનો ગુણધર્મ કેટલીક પરિસ્થિતિઓમાં સ્પષ્ટ જણાય છે. ધારો કે આપણે એક સ્થિર બસમાં ઊભા છીએ અને ડ્રાઈવર બસને એકાએક ચાલુ કરે છે. એક ધક્કા સાથે આપણે પાછળની તરફ ફેંકાઈએ છીએ. આમ કેમ? આપણા પગ બસના તળિયાના સંપર્કમાં છે. જો ઘર્ષણ ન હોત તો આપણે જ્યાં હતા ત્યાં જ રહેત અને બસનું તળિયું આપણા પગ નીચે આગળ ખસત અને બસનો પાછળનો ભાગ આપણને અથડાત. જો કે સદનસીબે પગ અને બસના તળિયા વચ્ચે થોડું ઘર્ષણ હોય છે. જો બસનું ચાલુ થવું બહુ એકાએક ન હોત, એટલે કે પ્રવેગ બહુ ઓછો હોત, તો ઘર્ષણ બળ આપણા પગને બસની સાથે પ્રવેગિત કરવા માટે પૂરતું હોત. પરંતુ આપણું શરીર સંપૂર્ણપણે એક દ્રઢ પદાર્થ નથી. તે વિરૂપિત થઈ શકે તેવું છે. એટલે કે તે તેના જુદા જુદા ભાગો વચ્ચે થોડી સાપેક્ષ ગતિ થવા દે છે. આનો અર્થ એ છે કે જ્યારે આપણા પગ બસની સાથે જાય છે ત્યારે શરીરનો બાકીનો ભાગ જડત્વને લીધે જ્યાં હોય ત્યાં જ રહે છે. તેથી બસની સાપેક્ષે આપણે પાછળ ધકેલાઈએ છીએ. જો કે આવું થાય કે તરત બાકીના શરીર પર સ્નાયુ વડે એટલે કે પગ વડે લાગતા બળો પોતાનો ભાગ ભજવે છે અને શરીરને બસની સાથે ગતિ કરાવે છે. જ્યારે બસ એકાએક અટકે છે ત્યારે પણ આવું જ થાય છે. આપણા પગ ઘર્ષણ કે જે પગ અને બસના તળિયા વચ્ચે સાપેક્ષ ગતિ થવા દેતું નથી તેને લીધે અટકે છે. પરંતુ બાકીનું શરીર જડત્વને લીધે આગળ ગતિ કરવાનું ચાલુ રાખે છે. આમ આપણે આગળ ધકેલાઈએ છીએ. ફરીથી સ્નાયુ વડે લાગતા બળો પોતાનો ભાગ ભજવે છે અને શરીરને સ્થિર સ્થિતિમાં લાવી દે છે. ઉદાહરણ: 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. ઉકેલ: તેની પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારા નજીકમાં નથી અને નાનું અવકાશયાન તેના પર અવગણ્ય ગુરુત્વાકર્ષણ લગાડે. તેથી અવકાશયાનમાંથી બહાર નીકળતા તેના પરનું કુલ એટલે કે ચોખ્ખું બળ 0 છે. ગતિના પહેલા નિયમ મુજબ અવકાશયાત્રીનો પ્રવેગ 0 છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન. ગતિનો પહેલો નિયમ જ્યારે પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળ 0 હોય તેવા સાદા કિસ્સાની વાત કરે છે. ગતિનો બીજો નિયમ જ્યારે પદાર્થ પર કંઈક ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તેવા વ્યાપક કિસ્સા વિશે જણાવે છે. તે ચોખ્ખા બાહ્ય બળને પદાર્થના પ્રવેગ સાથે સંબંધિત કરે છે. વેગમાન, મોમેન્ટમ. પદાર્થનું વેગમાન તેના દળ m અને વેગ vના ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત કરાય છે અને તેને p તરીકે દર્શાવવામાં આવે છે. p = mv. સ્પષ્ટ છે કે વેગમાન એ સદિશ રાશિ છે. નીચેના સામાન્ય અનુભવો ગતિ પર બળની અસર અંગે વિચારણા કરવામાં આ રાશિનું મહત્વ દર્શાવે છે. ધારો કે એક હલકા વજનનું વાહન, દાખલા તરીકે નાની કાર, અને એક ભારે વજનનું વાહન, દાખલા તરીકે વજન ભરેલી ટ્રક, એક સમક્ષિતિજ રસ્તા પર રહેલા છે. આપણે સૌ જાણીએ છીએ કે એક સમાન સમયમાં એક સમાન ઝડપમાં લાવવા માટે કાર કરતાં ટ્રકને વધારે બળ લગાડવાની જરૂર પડે છે. તે જ રીતે જો તેઓ સમાન ઝડપથી ગતિ કરતા હોય તો એક સમાન સમયમાં તેમને અટકાવવા માટે હલકા પદાર્થ કરતાં ભારે પદાર્થને વધારે એટલે કે મોટા અવરોધક બળની જરૂર પડે છે. એક હલકો અને એક ભારે એમ બે પથ્થર એક મકાનની ટોચ પરથી પડવા દેવામાં આવે તો જમીન પરની વ્યક્તિને ભારે કરતાં હલકા પથ્થરને ઝીલવાનું સહેલું જણાય છે. આમ પદાર્થની ગતિ પર બળની અસર નક્કી કરવામાં તેનું દળ પણ એક અગત્યનો પ્રાચલ એટલે કે પેરામીટર છે. ઝડપ એ ધ્યાનમાં લેવાનો અન્ય અગત્યનો પ્રાચલ છે.
બંદૂકમાંથી છૂટેલી બુલેટ એટલે કે ગોળી અટકતા પહેલાં માનવ શરીરની પેશીઓને સહેલાઈથી વિંધી શકે છે, જેનાથી મોત પણ નીપજે છે. તે જ બુલેટને મર્યાદિત ઝડપથી ફેંકવામાં આવે તો તે બહુ નુકસાન કરી શકતી નથી. આમ આપેલા દળ માટે જો ઝડપ વધુ હોય તો ચોક્કસ સમયમાં તે પદાર્થને અટકાવવા માટે મોટા અવરોધક બળની જરૂર પડે છે. દળ અને વેગને એક સાથે લેતા તેમનો ગુણાકાર એટલે કે વેગમાન એ ગતિનો એક મહત્વનો પ્રાચલ છે. આપેલા સમયમાં વેગમાનના વધારે ફેરફાર ઉત્પન્ન કરવા માટે વધારે મોટું બળ લગાડવાની જરૂર પડે છે. એક અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા ક્રિકેટ બોલને ઘણી સહેલાઈથી ઝીલે છે, જ્યારે આ કાર્યમાં કોઈ શિખાઉ ખેલાડીનો હાથ ઈજાગ્રસ્ત થઈ શકે છે. એક કારણ એ છે કે અનુભવી ક્રિકેટર બોલને અટકાવવા માટે વધારે સમય આપે છે. તમે નોંધ્યું હશે કે તે બોલને ઝીલવાની ક્રિયામાં તેના હાથને પાછળની તરફ ખેંચે છે, જ્યારે શિખાઉ ખેલાડી તેના હાથ સ્થિર રાખીને બોલને તત્કાળ ઝીલવાનો પ્રયત્ન કરે છે. બોલને તત્કાળ અટકાવવા માટે તેને વધુ મોટા બળની જરૂર પડે છે અને આમાં તેને ઈજા થાય છે. આનો નિષ્કર્ષ સ્પષ્ટ છે. બળ માત્ર વેગમાનના ફેરફાર પર આધારિત નથી, પણ એ ફેરફાર કેટલો ઝડપથી કરવામાં આવે છે તેના પર પણ આધારિત છે. ઓછા સમયમાં વેગમાનમાં અમુક નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે વધુ મોટું બળ લગાડવાની જરૂર પડે છે. ટૂંકમાં વેગમાનના ફેરફારનો દર મોટો હોય તો બળ પણ મોટું હોય. અવલોકનો પુષ્ટિ કરે છે કે દળ અને વેગનો ગુણાકાર એટલે કે વેગમાન ગતિ પર બળની અસર ઉપજાવવામાં પાયાની બાબત છે. જો પ્રારંભમાં સ્થિર એવા બે જુદા જુદા દળના પદાર્થો પર એક નિશ્ચિત બળ નિશ્ચિત સમયગાળા માટે લગાડવામાં આવે તો હલકો પદાર્થ ભારે પદાર્થ કરતાં વધારે ઝડપ પ્રાપ્ત કરે છે. પરંતુ અવલોકનો દર્શાવે છે કે એ સમયગાળાને અંતે બંને પદાર્થો વેગમાન તો એકસરખું જ પ્રાપ્ત કરે છે. આમ જુદા જુદા પદાર્થો પર સમાન બળ સમાન સમયમાં વેગમાનનો એક સમાન ફેરફાર ઉત્પન્ન કરે છે. ગતિના બીજા નિયમ માટે આ નિર્ણાયક બાબત છે. અગાઉના અવલોકનો વેગમાનના સદિશ તરીકેના ગુણધર્મનો પુરાવો આપતા નથી. એ બધા ઉદાહરણોમાં વેગમાન અને વેગમાનનો ફેરફાર બંનેને એક જ અથવા વિરુદ્ધ દિશા છે, પણ હંમેશા આવું નથી હોતું. ધારો કે એક દોરી વડે એક પથ્થરને સમક્ષિતિજ સમતલમાં નિયમિત ઝડપથી ગુમાવવામાં આવે છે. આમાં વેગમાનનું માન નિશ્ચિત છે, પરંતુ તેની દિશા બદલાય છે. આ વેગમાન સદિશમાં ફેરફાર કરવા માટે બળની જરૂર પડે છે. આવું બળ આપણા હાથ વડે દોરી મારફતે લગાડાય છે. અનુભવ પરથી જણાય છે કે પથ્થરને વધારે ઝડપથી અથવા નાની ત્રિજ્યાના વર્તુળમાં ગુમાવવા અથવા એ બંને કરવા માટે આપણા હાથ વડે મોટું બળ લગાડવાની જરૂર પડે છે. આ બાબત મોટા પ્રવેગ એટલે કે વેગમાન સદિશના ફેરફારના મોટા દર સાથે સંકળાયેલ છે. આ સૂચવે છે કે વેગમાન સદિશમાં ફેરફારનો દર મોટો હોય તો લગાડેલું બળ પણ મોટું હોય. આ બધા ગુણાત્મક અવલોકનો ગતિના બીજા નિયમ તરફ દોરી જાય છે, જેને ન્યૂટને નીચે મુજબ રજૂ કર્યો. પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. આમ જો બળ F સમયગાળા ડેલ્ટા ટી માટે લાગતા m દળના પદાર્થનો વેગ v થી બદલાઈને v પ્લસ ડેલ્ટા v થાય, એટલે કે તેનું પ્રારંભિક વેગમાન t mv માં ડેલ્ટા p m ડેલ્ટા v જેટલો ફેરફાર થાય તો ગતિના બીજા નિયમ મુજબ F is approximately equal to delta p upon delta t અથવા F is equal to k into delta p upon delta t, જ્યાં k સપ્રમાણતાનો અચળાંક છે. ડેલ્ટા t is 0 લક્ષ્ય લેતા ડેલ્ટા p upon ડેલ્ટા t પદ pનું tને અનુલક્ષીને વિકલન અથવા વિકલ અચળાંક બને છે, જેને dp upon dt તરીકે દર્શાવાય છે. આમ F is equal to k into dp upon dt. અચળ દળ m ધરાવતા પદાર્થ માટે
dp/dt is equal to d/dt mv is equal to m dv/dt is equal to ma. એટલે કે ગતિનો બીજો નિયમ F is equal to kma તરીકે પણ લખી શકાય, જે દર્શાવે છે કે બળ એ દળ m અને પ્રવેગ એના ગુણાકારના સમપ્રમાણમાં છે. હજી સુધી બળનો એકમ વ્યાખ્યાયિત કર્યો નથી. વાસ્તવમાં આપણે સમીકરણનો ઉપયોગ કરી બળના એકમને વ્યાખ્યાયિત કરીશું. આથી આપણને કેનું કોઈ પણ મૂલ્ય પસંદ કરવાની સ્વતંત્રતા છે. સરળતા ખાતર આપણે k = 1 પસંદ કરીએ છીએ. હવે ગતિનો બીજો નિયમ F is equal to dp/dt is equal to ma તરીકે લખાય. SI એકમમાં એકમ બળ 1 kg દળના પદાર્થમાં 1 મીટર/સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે. આ એકમને ન્યૂટન કહે છે. 1n is equal to 1 kg મીટર/સેકન્ડ સ્ક્વેર. આ તબક્કે ગતિના બીજા નિયમના કેટલાક મહત્વના મુદ્દાઓ નોંધીએ. 1. ગતિના બીજા નિયમ પરથી F is equal to 0 સૂચવે છે કે A is equal to 0. આમ બીજો નિયમ પહેલા નિયમ સાથે સુસંગત છે. 2. ગતિનો બીજો નિયમ એ સદિશ નિયમ છે. સદિશના દરેક ઘટકને અનુરૂપ એક સમીકરણ લખતા તે 3 સમીકરણોને સમતુલ્ય છે. Fx is equal to dpx/dt is equal to max. Fy is equal to dpy/dt is equal to may. Fz is equal to dpz/dt is equal to maz. આનો અર્થ એ છે કે જો બળ પદાર્થના વેગને સમાંતર ન હોય પણ વેગ સાથે કંઈક કોણ બનાવતું હોય તો તે બળની દિશામાંના વેગના ઘટકમાં જ બદલાવ લાવી શકે છે. બળને લંબ દિશામાંનો ઘટક અફર રહે છે. દાખલા તરીકે અધો દિશામાંના ગુરુત્વ બળની અસર નીચે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં વેગનો સમક્ષિતિજ ઘટક અચળ રહે છે. 3. સમીકરણ વડે અપાતો ગતિનો બીજો નિયમ એકાકી એટલે કે સિંગલ બિંદુરૂપ કણને લાગુ પડે છે. નિયમમાં બળ F એ કણ પરનું ચોખ્ખું એટલે કે પરિણામી બાહ્ય બળ છે અને એ કણનો પ્રવેગ છે. પરંતુ એવું જણાય છે કે આ નિયમ દ્રઢ પદાર્થ અથવા વ્યાપક રીતે કણોના તંત્રને પણ તે જ સ્વરૂપમાં લાગુ પડે છે. તે પરિસ્થિતિમાં F એ તંત્ર પરનું કુલ એટલે કે પરિણામી બાહ્ય બળ અને એ સમગ્ર તંત્રનો પ્રવેગ છે. વધુ ચોકસાઈથી કહીએ તો એ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે, જેના વિશે આપણે પ્રકરણ 7માં વિગતે શીખીશું. તંત્રની અંદરના કોઈ આંતરિક બળને Fમાં સમાવવાનું એટલે કે ગણવાનું નથી. 4. ગતિનો બીજો નિયમ એક સ્થાનિક સંબંધ છે. એનો અર્થ એમ છે કે અવકાશમાં એટલે કે પદાર્થના સ્થાને આપેલા બિંદુએ આપેલી ક્ષણે બળ F તે બિંદુએ તે જ ક્ષણે પદાર્થના પ્રવેગ એ સાથે સંબંધ ધરાવે છે. અહીં અને અત્યારે પ્રવેગ અહીં અને અત્યારે લાગતા બળ વડે નક્કી થાય છે. કણની ગતિના કોઈ ઇતિહાસ એટલે કે તે ક્ષણ અગાઉની બાબતો પરથી નહીં. ઉદાહરણ 0.04 kg દળ ધરાવતી અને 90 મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગે છે? ઉકેલ: બુલેટનો પ્રતિપ્રવેગ અચળ ગણેલ છે. A is equal to -u²/2s is equal to -90 into 90 upon 2 into 0.6 is equal to -6750 મીટર/સેકન્ડ સ્ક્વેર. ગતિના બીજા નિયમ મુજબ અવરોધક બળ is equal to 0.04 kg into 6750 મીટર/સેકન્ડ સ્ક્વેર is equal to 270 N.
અહીં ખરેખર લાગતું અવરોધક બળ અને તેની બુલેટનો પ્રતિપ્રવેગ અચળ ન પણ હોય, તેથી આ જવાબ માત્ર સરેરાશ અવરોધક બળ દર્શાવે છે. ઉદાહરણ: m દળના પદાર્થની ગતિ y ut + 1/2 gt² તરીકે વર્ણવાય છે. પદાર્થ પર લાગતું બળ શોધો. ઉકેલ: આપણે જાણીએ છીએ કે y ut + 1/2 gt². હવે v dy/dt u + gt. પ્રવેગ a dv/dt g. સમીકરણ પરથી બળ F ma mg. આમ આપેલ સમીકરણ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ પદાર્થની ગતિ વર્ણવે છે અને y gની દિશામાંનો સ્થાનયામ છે. આઘાત ઇમ્પલ્સ. ઘણીવાર આપણને એવી ઘટનાઓ જોવા મળે છે કે એક મોટું બળ ખૂબ નાના સમયગાળા માટે લાગે છે અને પદાર્થના વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે, જ્યારે દડો દિવાલને અથડાઈને પાછો પડે છે ત્યારે દિવાલ વડે દડા પર લાગતું બળ તે બંને સંપર્કમાં હોય તેવા ખૂબ ટૂંકા સમયગાળા માટે જ લાગતું હોય છે, પરંતુ બળ દડાના વેગમાનને ઉલટાવી દેવા જેટલું પર્યાપ્ત મોટું હોય છે. આવા સંજોગોમાં ઘણીવાર બળ અને સમયગાળાને જુદા જુદા માપવાનું અઘરું હોય છે, પરંતુ બળ અને સમયગાળાનો ગુણાકાર કે જે વેગમાનનો ફેરફાર છે તે માપી શકાય તેવી રાશિ છે. આ ગુણાકારને આઘાત કહે છે. આઘાત બળ × સમયગાળો વેગમાનમાં ફેરફાર. વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા બળને આઘાતી બળ કહે છે. વિજ્ઞાનના ઇતિહાસમાં આઘાતી બળોને સામાન્ય બળો કરતાં સંકલ્પનાની રીતે જુદા પ્રકારના બળો તરીકે ગણવામાં આવતા હતા. ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રમાં આવો કોઈ ભેદભાવ નથી. આઘાતી બળ અન્ય બળ જેવું જ છે, સિવાય કે તે મોટું છે અને ટૂંકા સમય માટે લાગે છે. ઉદાહરણ: એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 kg હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. બોલની ગતિ સુરેખ ધારો. ઉકેલ: વેગમાનમાં ફેરફાર 0.15 × 12 -0.15 × 12 3.6 ns. આઘાત 3.6 ns. બેટ્સમેનથી બોલરની દિશામાં. આ એવું ઉદાહરણ છે જેમાં બેટ્સમેન વડે બોલ પર લગાડેલું બળ તેમજ બોલ અને બેટ વચ્ચેનો સંપર્ક સમય જાણવાનું મુશ્કેલ છે, પરંતુ આઘાત સહેલાઈથી ગણી શકાય છે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન. ગતિનો બીજો નિયમ પદાર્થ પર લાગતા બળ અને તેના પ્રવેગ વચ્ચેનો સંબંધ છે. પદાર્થ પર લાગતા બાહ્ય બળનું ઉદ્ગમ શું છે? કયું પરિબળ બાહ્ય બળ લગાડે છે? ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રમાં આનો સરળ જવાબ એ છે કે પદાર્થ પર બાહ્ય બળ હંમેશા બીજા પદાર્થને લીધે ઉદ્ભવે છે. એ અને બી એ બે પદાર્થોની એક જોડ વિચારો. બી પદાર્થ એ પદાર્થ પર બાહ્ય બળ લગાડે છે. હવે સહજ પ્રશ્ન એવો થાય કે બદલામાં શું એ પદાર્થ બી પર બાહ્ય બળ લગાડે છે? કેટલાક કિસ્સાઓમાં જવાબ સ્પષ્ટ જણાય છે. તમે એક ગૂંચળા આકારની સ્પ્રિંગને દબાવો તો સ્પ્રિંગ તમારા હાથના બળ વડે દબાય છે. દબાયેલી સ્પ્રિંગ બદલામાં તમારા હાથ પર બળ લગાડે છે અને તમે તે અનુભવી શકો છો. પણ જો પદાર્થો સંપર્કમાં ન હોય તો શું? પૃથ્વી ગુરુત્વને લીધે પથ્થરને અધો દિશામાં ખેંચે છે. શું પથ્થર પૃથ્વી પર બળ લગાડે છે? આનો જવાબ સ્પષ્ટ એટલા માટે જણાતો નથી કે આપણને પથ્થરની પૃથ્વી પર થતી અસર દેખાતી નથી. ન્યૂટનના મત મુજબ જવાબ છે હા.
પથ્થર પૃથ્વી પર તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડે છે. આપણે એ નોંધી શકતા નથી કારણ કે પૃથ્વી બહુ દળદાર છે અને નાના બળની તેની ગતિ પરની અસર અવગણ્ય છે. આમ ન્યૂટોનિયમ યંત્રશાસ્ત્ર મુજબ કુદરતમાં બળ કદી એકલું કે એકાકી હોતું નથી. બળ એ બે પદાર્થો વચ્ચેની પરસ્પર આંતરક્રિયા છે. બળો હંમેશા જોડ એટલે કે પેરમાં જ લાગે છે. વળી બે પદાર્થો વચ્ચેના પરસ્પર બળો હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. આ ખ્યાલને ન્યૂટને ગતિના ત્રીજા નિયમમાં રજૂ કર્યો. દરેક ક્રિયાબળ એટલે કે એક્શન ને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ એટલે કે રિએક્શન હોય છે. ગતિના ત્રીજા નિયમના ન્યૂટનના શબ્દ પ્રયોગ: ટુ એવરી એક્શન ધેર ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન એવા તો અલંકૃત અને સુંદર છે કે તે સામાન્યતઃ વાતચીતનો ભાગ બની ગયા છે. તેથી જ કદાચ ત્રીજા નિયમ વિશે ગેરસમજ પ્રવર્તે છે. ગતિના ત્રીજા નિયમ અંગે વિશેષ તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જેવા પદોના ઉપયોગ અંગે આપણે કેટલાક મહત્ત્વના મુદ્દાઓની નોંધ લઈએ. 1. ગતિના ત્રીજા નિયમમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ શબ્દોનો અર્થ બીજો કોઈ નહીં પણ બળ છે. એક જ ભૌતિક ખ્યાલ માટે જુદા જુદા શબ્દોનો ઉપયોગ ઘણી વખત ગૂંચવણ ઉપજાવે છે. ત્રીજા નિયમને એકદમ સરળ અને સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરવાની રીત નીચે મુજબ છે. બળો હંમેશા જોડ એટલે કે પેર્સમાં જ લાગે છે. એ પદાર્થ પર બી વડે લાગતું બળ બી પદાર્થ પર એ વડે લાગતા બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. ત્રીજા નિયમમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ શબ્દો કદાચ એવી ગેરસમજ ઉપજાવે છે કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની અગાઉ લાગે છે, એટલે કે ક્રિયાબળ કારણ છે અને પ્રતિક્રિયાબળ એ તેની અસર છે. ત્રીજા નિયમમાં કોઈ કારણ અસરનો સંબંધ અભિપ્રેત નથી. બી વડે એ પરનું બળ અને એ વડે બી પરનું બળ એક જ ક્ષણે લાગે છે. આ કારણથી તેમાંના ગમે તે એકને ક્રિયાબળ અને બીજાને પ્રતિક્રિયાબળ કહી શકાય છે. 3. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક જ પદાર્થ પર નહીં પણ બે જુદા પદાર્થો પર લાગે છે. એ અને બી પદાર્થોની એક જોડ વિચારો. ગતિના ત્રીજા નિયમ મુજબ FAB = FBA. એ પર બી વડે બળ - બી પર એ વડે બળ. આથી જો આપણે કોઈ એક પદાર્થ એ અથવા બી ની ગતિનો વિચાર કરતા હોઈએ તો બેમાંનું એક જ બળ ગણવાનું છે. બે બળોનો સરવાળો કરીને ચોખ્ખું એટલે કે પરિણામી બળ 0 થાય છે એમ કહેવું ભૂલ ભરેલું છે. જો કે બે પદાર્થોનું સમગ્રપણે એક તંત્ર વિચારતા હોઈએ તો FAB અને FBA એ A+B તંત્રના આંતરિક બળો છે. તેમનો સરવાળો થઈને 0 બળ બને છે. આમ પદાર્થમાં અથવા કણોના તંત્રમાં આંતરિક બળોની જોડ નાબૂદ થાય છે. આ મહત્ત્વની હકીકતને લીધે ગતિનો બીજો નિયમ પદાર્થ અથવા કણોના તંત્ર પર પણ લાગુ પાડી શકાય છે. ઉદાહરણ: આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. 1. દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? 2. દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? ઉકેલ: સાહજિક રીતે પ્રશ્ન 1 માટે એવો જવાબ સૂજે કે કદાચ કિસ્સા એમાં દિવાલ પરનું બળ દિવાલને લંબ દિશામાં છે, જ્યારે કિસ્સા બીમાં તે દિવાલને લંબ સાથે 30 ડિગ્રીના કોણે ઢળેલું છે. આ જવાબ ખોટો છે. બંને કિસ્સામાં દિવાલ પરનું બળ દિવાલને લંબ દિશામાં છે. દિવાલ પરનું બળ કેવી રીતે શોધવું? એની યુક્તિ એ છે કે બીજા નિયમનો ઉપયોગ કરી દિવાલ વડે બોલ પર લાગતું બળ અથવા આઘાત વિચારો અને પછી ત્રીજા નિયમનો ઉપયોગ કરી પ્રશ્ન 1નો જવાબ મેળવો. ધારો કે દરેક બોલની દિવાલ સાથે સંઘાત પહેલાંની અને પછીની ઝડપ u છે અને દરેક બોલનું દળ m છે. x
અને વાય અક્ષોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસંદ કરો અને દરેક કિસ્સામાં બોલના વેગમાનમાં ફેરફાર વિચારો. કિસ્સો એ. px પ્રારંભિક ઇઝ ઇક્વલ ટુ mu, py પ્રારંભિક ઇઝ ઇક્વલ ટુ 0, px અંતિમ ઇઝ ઇક્વલ ટુ -mu, py અંતિમ ઇઝ ઇક્વલ ટુ 0. આઘાત એટલે વેગમાન સદિશનો ફેરફાર. આથી આઘાતનો x ઘટક ઇઝ ઇક્વલ ટુ -2mu, આઘાતનો y ઘટક ઇઝ ઇક્વલ ટુ 0. આઘાત અને બળ એક જ દિશામાં હોય છે. આ પરથી સ્પષ્ટ છે કે દિવાલ વડે બોલ પર લાગતું બળ દિવાલને લંબ ઋણ x દિશામાં છે. ગતિના ત્રીજા નિયમ પરથી દિવાલ પર બોલ વડે લાગતું બળ દિવાલને લંબ ઘન x દિશામાં છે. બળનું માન અત્રે મેળવી શકાશે નહીં, કારણ કે આ પ્રશ્નમાં સંઘાત માટે લાગતો નાનો સમયગાળો આપેલ નથી. કિસ્સો બી. px પ્રારંભિક ઇઝ ઇક્વલ ટુ mu cos 30 ડિગ્રી, py પ્રારંભિક ઇઝ ઇક્વલ ટુ -mu sin 30 ડિગ્રી, px અંતિમ ઇઝ ઇક્વલ ટુ -mu cos 30 ડિગ્રી, py અંતિમ ઇઝ ઇક્વલ ટુ -mu sin 30 ડિગ્રી. નોંધો કે સંઘાત બાદ pxની નિશાની બદલાય છે, પણ pyની બદલાતી નથી. આથી આઘાતનો x ઘટક ઇઝ ઇક્વલ ટુ -2mu cos 30 ડિગ્રી, આઘાતનો y ઘટક ઇઝ ઇક્વલ ટુ 0. આઘાત અને બળની દિશા એમાં હતી તે જ છે અને તે દિવાલને લંબ ઋણ x દિશામાં છે. અગાઉની જેમ જ ન્યૂટનના ત્રીજા નિયમ પરથી દિવાલ પર બોલ વડે લાગતું બળ દિવાલને લંબ ઘન x દિશામાં છે. 2a અને b કિસ્સાઓમાં બોલ પર લાગતા આઘાતના માનનો ગુણોત્તર 2mu upon 2mu cos 30 ડિગ્રી is equal to 2 upon square root of 3 is approximately equal to 1.2. વેગમાનનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. ગતિનો બીજો અને ત્રીજો નિયમ એક અગત્યના પરિણામ તરફ દોરી જાય છે. વેગમાનના સંરક્ષણનો નિયમ. એક જાણીતું ઉદાહરણ લઈએ. એક ગનમાંથી બુલેટ છોડવામાં આવે છે. જો ગન વડે બુલેટ પર લાગતું બળ F હોય તો ગતિના ત્રીજા નિયમ મુજબ બુલેટ વડે ગન પર લાગતું બળ -F છે. આ બે બળો એક સમાન સમયગાળા ડેલ્ટા t માટે લાગે છે. ગતિના બીજા નિયમ મુજબ F ડેલ્ટા t એ બુલેટના વેગમાનમાં થતો ફેરફાર છે અને -F ડેલ્ટા t એ ઘનના વેગમાનમાં થતો ફેરફાર છે. પ્રારંભમાં બંને સ્થિર હોવાથી વેગમાનનો ફેરફાર તે દરેકના અંતિમ વેગમાન જેટલો હશે. આમ જો બુલેટને છોડ્યા બાદ બુલેટનું વેગમાન pb હોય અને રીકોઇલ એટલે કે પાછી ફેંકાતી ગનનું વેગમાન pg હોય તો pg ઇઝ ઇક્વલ ટુ -pb એટલે કે pg પ્લસ pb ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે બુલેટ પ્લસ ગનના તંત્રના કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. આમ અલગ કરેલા તંત્ર એટલે કે બાહ્યબળ ન લાગતું હોય તેવું તંત્રમાં કણોની દરેક જોડમાં પરસ્પર લાગતા બળો વ્યક્તિગત કણોના વેગમાનમાં ફેરફાર કરી શકે છે, પરંતુ પરસ્પર લાગતા બળો સમાન અને વિરુદ્ધ દિશામાં હોવાથી દરેક જોડમાં વેગમાનના ફેરફાર એકબીજાને નાબૂદ કરે છે અને કુલ વેગમાન અફર રહે છે. આ હકીકતને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. વેગમાન સંરક્ષણના નિયમના ઉપયોગનું એક અગત્યનું ઉદાહરણ બે પદાર્થો વચ્ચેનો સંઘાત એટલે કે અથડામણ છે. બે પદાર્થો A અને Bને ધ્યાનમાં લો. તેમના પ્રારંભિક વેગમાન PA અને PB છે. આ બે પદાર્થો અથડાઈને છૂટા પડે છે અને તેમના અંતિમ વેગમાન અનુક્રમે P' A અને P' B છે. ગતિના બીજા નિયમ પરથી FAB ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ
પી ડેશ એ માઇનસ પી એ અને એફ બી એ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ પી ડેશ બી માઇનસ પી બી, જ્યાં આપણે બંને બળો માટે એક સમાન સમયગાળો લીધેલ છે, જે બે પદાર્થો માટે સંપર્કનો સમય છે. ગતિના ત્રીજા નિયમ પરથી એફ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ હોવાથી પી ડેશ એ માઇનસ પી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડેશ બી માઇનસ પી બી, એટલે કે પી ડેશ એ પ્લસ પી ડેશ બી ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પી બી, જે દર્શાવે છે કે અલગ કરેલા તંત્રનું કુલ અંતિમ વેગમાન તેના કુલ પ્રારંભિક વેગમાન જેટલું હોય છે. ધ્યાન રાખજો કે સંઘાત સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક, પણ આ બાબત બંનેમાં સત્ય છે. સ્થિતિસ્થાપક સંઘાતમાં એક બીજી શરત એ છે કે તંત્રની કુલ પ્રારંભિક ગતિ ઊર્જા તેની કુલ અંતિમ ગતિ ઊર્જા જેટલી હોય છે. કણનું સંતુલન, ઇક્વિલિબ્રિયમ ઓફ અ પાર્ટિકલ. યંત્રશાસ્ત્રમાં કણનું સંતુલન એવી સ્થિતિનો નિર્દેશ કરે છે કે જેમાં કણ પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય છે. ગતિના પહેલા નિયમ મુજબ આનો અર્થ એ થાય કે કણ કાં તો સ્થિર છે અથવા નિયમિત ગતિમાં છે. જો બે બળો F1 અને F2 એક કણ પર એક સાથે લાગતા હોય તો સંતુલન માટે જરૂરી છે કે F1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F2, એટલે કે કણ પરના બે બળો સમાન અને વિરુદ્ધ દિશામાં હોવા જ જોઈએ. એક બિંદુગામી એવા ત્રણ બળો F1, F2 અને F3ની અસર હેઠળ સંતુલન માટે એ જરૂરી છે કે આ ત્રણ બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય. F1 પ્લસ F2 પ્લસ F3 ઇઝ ઇક્વલ ટુ 0. બીજા શબ્દોમાં બળોના સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી મળતા કોઈપણ બે બળો F1 અને F2નું પરિણામી બળ ત્રીજા બળ F3ના જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંતુલનમાં રહેલા ત્રણ બળોને ત્રિકોણની બાજુઓ વડે દર્શાવી શકાય છે કે જેમાં સદિશોને દર્શાવતા તીરો ક્રમશઃ એક પૂરો થાય ત્યાંથી બીજો શરૂ થાય એમ લીધેલ છે. વ્યાપક રૂપે આ પરિણામ ગમે તે સંખ્યાના બળો માટે લાગુ પાડી શકાય છે. F1, F2 અપ ટુ Fn બળોની અસર નીચે કણ સંતુલનમાં રહે છે. જો તે બળોને n બાજુઓવાળા બંધ બહુકોણ વડે દર્શાવી શકાય કે જેમાં એક તીર પૂરું થાય ત્યાંથી બીજું તીર શરૂ થાય એમ દર્શાવેલ હોય. સમીકરણ પરથી F1x પ્લસ F2x પ્લસ F3x ઇઝ ઇક્વલ ટુ 0, F1y પ્લસ F2y પ્લસ F3y ઇઝ ઇક્વલ ટુ 0, F1z પ્લસ F2z પ્લસ F3z ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં F1x, F1y અને F1z બળ F1ના અનુક્રમે x, y અને z દિશામાંના ઘટકો છે. ઉદાહરણ આકૃતિ જુઓ. 6 kg દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ P એ 50 Nનું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? G ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. દોરડાનું દળ અવગણો. ઉકેલ. આકૃતિ બી અને સીને ફ્રી બોડી ડાયાગ્રામ્સ કહે છે. આકૃતિ બી એ ડબલ્યુનો ફ્રી બોડી ડાયાગ્રામ છે અને આકૃતિ સી એ બિંદુ પીનો ફ્રી બોડી ડાયાગ્રામ છે. વજન ડબલ્યુનું સંતુલન વિચારો. સ્પષ્ટ છે કે T2 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 60 N. બિંદુ પીનું સંતુલન ત્રણ બળો તણાવ T1, તણાવ T2 અને સમક્ષિતિજ બળ 50 Nની અસર હેઠળ વિચારો. પરિણામી બળનો સમક્ષિતિજ ઘટક શૂન્ય બનવો જોઈએ અને ઉર્ધ્વ ઘટક પણ અલગથી શૂન્ય બનવો જોઈએ. T1 cos θ ઇઝ ઇક્વલ ટુ T2 ઇઝ ઇક્વલ ટુ 60 N. T1 sin θ ઇઝ ઇક્વલ ટુ 50 N. આ પરથી tan θ ઇઝ ઇક્વલ ટુ
5/6 અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻1 5/6 ઇઝ ઇક્વલ ટુ 40 ડિગ્રી. અત્રે એ નોંધો કે જવાબ એટલે કે દળરહિત ધારેલા દોરડાની લંબાઈ પર આધારિત નથી કે સમક્ષિતિજ બળ કયા બિંદુએ લગાડ્યું છે તે બિંદુ પર પણ આધારિત નથી. યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો, કોમન ફોર્સીસ ઇન મિકેનિક્સ. યંત્રશાસ્ત્રમાં આપણને જુદા જુદા પ્રકારના બળો જોવા મળે છે. જો કે ગુરુત્વ બળ તો બધે વ્યાપ્ત છે. પૃથ્વી પરનો દરેક પદાર્થ પૃથ્વીના ગુરુત્વ બળનો અનુભવ કરે છે. આકાશી પદાર્થોની ગતિ પણ ગુરુત્વ બળ વડે નિયંત્રિત થાય છે. ગુરુત્વ બળ દૂરથી પણ વચ્ચે કોઈ માધ્યમની જરૂર સિવાય લાગે છે. યંત્રશાસ્ત્રમાં જોવા મળતા બીજા બધા સામાન્ય બળો સંપર્ક બળો છે. નામ જ સૂચવે છે કે સંપર્ક બળ એક ઘન કે પ્રવાહી પદાર્થના બીજા પદાર્થના સંપર્કને લીધે ઉદ્ભવે છે. જ્યારે પદાર્થો સંપર્કમાં હોય છે, દાખલા તરીકે ટેબલ પર સ્થિર રહેલું પુસ્તક, સળિયા વડે જોડાયેલું દ્રઢ પદાર્થોનું તંત્ર, મીજાગરા અને અન્ય પ્રકારના ટેકા, ગતિના ત્રીજા નિયમનું પાલન કરતા એટલે કે પદાર્થોની દરેક જોડ માટે પરસ્પર સંપર્ક બળો લાગતા હોય છે. સંપર્ક બળના સંપર્ક સપાટીને લંબ ઘટકને લંબ પ્રતિક્રિયા કહે છે. સંપર્ક બળના સંપર્ક સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ કહે છે. જ્યારે ઘન પદાર્થો તરલ સાથે સંપર્કમાં હોય ત્યારે પણ સંપર્ક બળો લાગે છે. દાખલા તરીકે તરલમાં ડૂબેલા ઘન પદાર્થ પર ઉપર તરફનું ઉત્પ્લાવક બળ લાગે છે, જે તેણે ખસેડેલા તરલના વજન જેટલું હોય છે. શ્યાનતા બળ, હવાનો અવરોધ વગેરે પણ સંપર્ક બળના ઉદાહરણ છે. બીજા બે સામાન્ય બળોમાં એક દોરીમાં ઉદ્ભવતું તણાવ અને બીજું સ્પ્રિંગથી ઉદ્ભવતું બળ છે. જ્યારે કોઈ સ્પ્રિંગને બાહ્ય બળ વડે દબાવવામાં કે વિસ્તારવામાં આવે છે ત્યારે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. આ બળ સામાન્ય રીતે નાના સ્થાનાંતર માટે સંકોચન અથવા લંબાઈ વધારાને સમપ્રમાણમાં હોય છે. સ્પ્રિંગમાં બળ F ને F ઇઝ ઇક્વલ ટુ -kx તરીકે લખવામાં આવે છે, જ્યાં x સ્થાનાંતર છે અને k બળ અચળાંક છે. ઋણ ચિહ્ન દર્શાવે છે કે આ બળ ખેંચાયા વગરની સ્થિતિમાંથી થયેલા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. અતન્ય એટલે કે ઇનએક્સ્ટેન્સિબલ દોરી માટે બળ અચળાંક ખૂબ મોટો હોય છે. દોરીમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને તણાવ કહે છે. એક પ્રણાલિકા મુજબ સમગ્ર દોરીમાં બધે એક અચળ તણાવ T ગણવામાં આવે છે. આ પૂર્વધારણા અવગણ્ય દળ ધરાવતી દોરી માટે સત્ય ઠરે છે. પ્રકરણ 1માં આપણે જાણ્યું કે કુદરતમાં 4 મૂળભૂત પ્રકારના બળ છે. આમાંથી નિર્બળ એટલે કે વીક અને પ્રબળ એટલે કે સ્ટ્રોંગ બળો અંતરના માપક્રમના એવા વિસ્તારમાં લાગે છે કે અહીં આપણે તેમની ચિંતા કરીશું નહીં. યંત્રશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં માત્ર ગુરુત્વ બળો અને વિદ્યુત બળો જ પ્રસ્તુત છે. ઉપર જણાવ્યા તેવા યંત્રશાસ્ત્રના જુદા જુદા સંપર્ક બળો મૂળભૂત રીતે વિદ્યુત બળોમાંથી ઉદ્ભવે છે. યંત્રશાસ્ત્રમાં આપણે વિદ્યુત ભાર રહિત અને અચુંબકીય પદાર્થોની વાત કરતા હોવાથી એ બાબત કદાચ આશ્ચર્યજનક લાગે. સૂક્ષ્મ સ્તરે બધા પદાર્થો વિદ્યુત ભાર ધરાવતા ઘટકો ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન્સના બનેલા છે અને પદાર્થોની સ્થિતિસ્થાપકતા, અણુઓના સંઘાતો વગેરેથી ઉદ્ભવતા સંપર્ક બળોને વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચેના વિદ્યુત બળના રૂપમાં જોઈ શકાય છે. સૂક્ષ્મ સ્તરે આ બળોનું વિગતવાર ઉદ્ગમ જોકે જટિલ છે અને સ્થૂળ પદાર્થોના સ્તરે યંત્રશાસ્ત્રના પ્રશ્નો ઉકેલવામાં ઉપયોગી નથી. આથી પ્રાયોગિક રીતે મળતા તેમના વિશિષ્ટ લક્ષણો સાથે તેમને જુદા પ્રકારના બળો તરીકે ગણેલ છે. ઘર્ષણ, ફ્રિક્શન. વળી પાછા આપણે સમક્ષિતિજ ટેબલ પર સ્થિર રહેલા m દળના પદાર્થનો વિચાર કરીએ. ગુરુત્વાકર્ષણ બળ mg લંબ પ્રતિક્રિયા બળ n દ્વારા નાબૂદ થાય છે. હવે ધારો કે પદાર્થ પર બળ F સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. અનુભવ પરથી આપણે જાણીએ છીએ
કે લગાડેલું નાનું બળ કદાચ પદાર્થને ખસેડવા માટે પૂરતું ન પણ હોય, પણ પદાર્થ પર આ લગાડેલું બળ એકલું જ લાગતું હોત તો તે ગમે તેટલું નાનું હોય તો પણ પદાર્થ F/m જેટલા પ્રવેગથી ખસતો જ હોત. આથી સ્પષ્ટ છે કે પદાર્થ એટલા માટે સ્થિર રહે છે કે સમક્ષિતિજ દિશામાં બીજું કોઈક બળ લાગવા માંડે છે અને આપણે લગાડેલા બળ Fનો વિરોધ કરે છે, જેથી પદાર્થ પરનું ચોખ્ખું બળ શૂન્ય બને છે. પદાર્થની ટેબલ સાથેની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા આ બળ Fs ને ઘર્ષણ બળ અથવા સાદી રીતે ઘર્ષણ કહે છે. અહીં S સ્થિત એટલે કે સ્ટેટિક ઘર્ષણ માટે વાપરેલ છે, જેથી તેને હવે પછી આવનારા ગતિક ઘર્ષણ Fk થી જુદું પાડી શકાય. એ નોંધનીય છે કે સ્થિત ઘર્ષણ પોતાની મેળે અસ્તિત્વ ધરાવતું નથી. જ્યારે કોઈ બળ લગાડવામાં આવતું નથી ત્યારે કોઈ સ્થિત ઘર્ષણ લાગતું નથી. જ્યારે બળ લગાડવામાં આવે ત્યારે જ તે એટલે કે ઘર્ષણ લાગવા માંડે છે. જેમ લગાડેલું બળ F વધારીએ તેમ Fs પણ વધતું જાય છે અમુક હદ સુધી, અને લગાડેલા બળ જેટલું જ વિરુદ્ધ દિશામાં રહીને પદાર્થને સ્થિર રાખે છે. તેથી તેને સ્થિત ઘર્ષણ કહે છે. સ્થિત ઘર્ષણ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત ગતિ એટલે જો ઘર્ષણ ન હોત તો લગાડેલા બળની અસર નીચે જે ગતિ થાત, પણ વાસ્તવમાં થતી નથી તે. અનુભવ પરથી આપણે જાણીએ છીએ કે લગાડેલું બળ અમુક સીમાથી વધે તો પદાર્થ ગતિ કરવા એટલે કે ખસવા લાગે છે. પ્રયોગોથી જણાયું છે કે સ્થિત ઘર્ષણનું સીમાંત મૂલ્ય Fs max સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી અને લગભગ Fs max =μSn મુજબ લંબબળ સાથે બદલાય છે, જ્યાં μs એ સમપ્રમાણતાનો અચળાંક છે જે સંપર્કમાં રહેલી સપાટીઓના માત્ર પ્રકાર પર આધાર રાખે છે. અચળાંક μs ને સ્થિત ઘર્ષણાંક કહે છે. આમ સ્થિત ઘર્ષણનો નિયમ Fs < μsn તરીકે લખી શકાય છે. જો લગાડેલું બળ Fs મેક્સથી વધી જાય તો પદાર્થ સપાટી પર ખસવા લાગે છે. પ્રયોગો પરથી જણાય છે કે સાપેક્ષ ગતિ શરૂ થાય પછી ઘર્ષણ બળ મહત્તમ ઘર્ષણ બળ Fs મેક્સથી ઘટવા લાગે છે. સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ કહે છે અને તેને Fk વડે દર્શાવવામાં આવે છે. સ્થિત ઘર્ષણની જેમ જ ગતિક ઘર્ષણ પણ સંપર્ક ક્ષેત્રફળથી સ્વતંત્ર છે. ઉપરાંત તે વેગથી પણ લગભગ સ્વતંત્ર છે. તે સ્થિત ઘર્ષણના નિયમ જેવા જ નિયમનું પાલન કરે છે. Fk =μkn, જ્યાં μk એ ગતિક ઘર્ષણાંક છે જે માત્ર સંપર્ક સપાટીઓ પર આધારિત છે. ઉપર જણાવ્યું તેમ પ્રયોગો દર્શાવે છે કે μkનું મૂલ્ય μs કરતાં ઓછું હોય છે. એકવાર સાપેક્ષ ગતિ શરૂ થાય પછી ગતિના બીજા નિયમ મુજબ પદાર્થનો પ્રવેગ F-Fk/m હોય છે. અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે F Fk. જો પદાર્થ પર લગાડેલું બળ દૂર કરવામાં આવે તો તેનો પ્રવેગ -Fk/m થાય છે અને છેવટે તે અટકી જાય છે. ઉપર દર્શાવેલા ઘર્ષણના નિયમો ગુરુત્વાકર્ષણ, વિદ્યુત કે ચુંબકીય બળોના નિયમો જેવા મૂળભૂત પ્રકારના નથી. તેઓ આનુભવિક સંબંધો છે અને માત્ર આશરા પડતા સાચા છે. છતાં યંત્રશાસ્ત્રમાં વ્યાવહારિક ગણતરીઓમાં તેઓ ઘણા ઉપયોગી છે. આમ જ્યારે બે પદાર્થો સંપર્કમાં હોય ત્યારે દરેક પદાર્થ બીજાને લીધે સંપર્ક બળ અનુભવે છે. વ્યાખ્યા મુજબ ઘર્ષણ એ સંપર્ક બળનો સંપર્ક સપાટીઓને સમાંતર ઘટક છે જે બે સપાટીઓ વચ્ચેની અપેક્ષિત કે વાસ્તવિક સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. બરાબર નોંધો કે ઘર્ષણ બળ ગતિનો નહીં પણ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. એક પ્રવેગિત થતી ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં સ્થિર રહેલ એક બોક્સનો વિચાર કરો. જો બોક્સ ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય તો ટ્રેન સાથે જ તે પણ પ્રવેગિત થાય છે. બોક્સનો પ્રવેગ
કયા બળોથી થાય છે? સ્પષ્ટ છે કે સમક્ષિતિજ દિશામાં ઘર્ષણ બળ જ એકમાત્ર વિચારણીય બળ છે. જો ઘર્ષણ ન હોત તો ટ્રેનનું તળિયું ખસવા માંડત અને બોક્સ તો તેના જડત્વના ગુણધર્મને લીધે ત્યાંનું ત્યાં જ રહેત અને ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાત. આ અપેક્ષિત સાપેક્ષ ગતિ સ્થિતિ ઘર્ષણ Fs વડે અવરોધાય છે. સ્થિત ઘર્ષણ બોક્સને ટ્રેનના જેટલો જ પ્રવેગ આપે છે અને ટ્રેનની સાપેક્ષે તેને સ્થિર રાખે છે. ઉદાહરણ: બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. ઉકેલ: બોક્સનો પ્રવેગ સ્થિત ઘર્ષણને લીધે હોવાથી ma Fs is less than or equal to μsn is equal to μsmg, એટલે કે a is less than or equal to μsg. Therefore, a max is equal to μsg is equal to 0.15 into 10 meter per second square is equal to 1.5 meter per second square. ઉદાહરણ: આકૃતિ જુઓ. 4 kg દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા ઇઝ ઇક્વલ ટુ 15 ડિગ્રી એ તે દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે? ઉકેલ: ઢાળ પર સ્થિર રહેલા દળ m પર 1. વજન mg અધો દિશામાં લાગે છે. 2. સમતલ વડે બ્લોક પર લંબબળ n લાગે છે. 3. અપેક્ષિત ગતિનો વિરોધ કરતું સ્થિત ઘર્ષણ બળ Fs લાગે છે. સંતુલનમાં આ બધા બળોનું પરિણામી બળ શૂન્ય બનવું જોઈએ. દર્શાવેલી બે દિશાઓમાં mgના ઘટકો લેતા mg sin થીટા ઇઝ ઇક્વલ ટુ Fs, mg cos થીટા ઇઝ ઇક્વલ ટુ n. જેમ જેમ થીટા વધે છે તેમ તેમ સ્વનિયમન કરતું ઘર્ષણ બળ વધે છે અને થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા મેક્સ માટે Fs તેનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે, જ્યાં Fs max ઇઝ ઇક્વલ ટુ μsn. આથી tan થીટા મેક્સ ઇઝ ઇક્વલ ટુ μs અથવા થીટા મેક્સ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻1 μs. જ્યારે થીટા મેક્સ કરતાં સહેજ જ વધે કે તરત બ્લોક પર સહેજ ચોખ્ખું બળ લાગે અને તે ખસવા લાગે. એ નોંધો કે થીટા મેક્સ માત્ર μs પર આધારિત છે પણ બ્લોકના દળ પર આધારિત નથી. થીટા મેક્સ ઇઝ ઇક્વલ ટુ 15 ડિગ્રી માટે μs ઇઝ ઇક્વલ ટુ 10-15 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0.27. ઉદાહરણ: આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? દોરીમાં કેટલું તણાવ હશે? g ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. દોરીનું દળ અવગણો. ઉકેલ: દોરી ખેંચાણ વગરની અને ગરગડી લીસી હોવાથી 3 kg બ્લોક અને 20 kg ટ્રોલી બંનેના પ્રવેગનું મૂલ્ય એક સમાન હશે. બ્લોક માટે ગતિનો બીજો નિયમ લગાડતા 30 - t ઇઝ ઇક્વલ ટુ 3a. ટ્રોલી માટે ગતિનો બીજો નિયમ લગાડતા t - fk ઇઝ ઇક્વલ ટુ 20a. હવે fk ઇઝ ઇક્વલ ટુ μkn. અહીં μk ઇઝ ઇક્વલ ટુ 0.04, n ઇઝ ઇક્વલ ટુ 20 × 10 ઇઝ ઇક્વલ ટુ 200n. આમ ટ્રોલી માટે ગતિનું સમીકરણ t - 0.04 × 200 ઇઝ ઇક્વલ ટુ 20a અથવા t - 8 ઇઝ ઇક્વલ ટુ 20a. આ સમીકરણો પરથી a ઇઝ ઇક્વલ ટુ 22/23 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને t ઇઝ ઇક્વલ ટુ 27.1 n. રોલિંગ ઘર્ષણ, રોલિંગ ફ્રિક્શન.
એક વલય અથવા ગોળા જેવો પદાર્થ જ્યારે સમક્ષિતિજ સમતલ પર સરક્યા વિના ગબડે છે ત્યારે સૈદ્ધાંતિક રીતે તો તે કોઈ ઘર્ષણનો અનુભવ કરે નહીં. દરેક ક્ષણે પદાર્થ અને સમતલ વચ્ચે માત્ર એક સંપર્ક બિંદુ હોય છે અને આ બિંદુને સમતલની સાપેક્ષે કોઈ ગતિ હોતી નથી. આવી આદર્શ પરિસ્થિતિમાં ગતિક અને સ્થિત ઘર્ષણ શૂન્ય હોય છે અને પદાર્થે અચળ વેગથી ગબડવાનું ચાલુ રાખવું જોઈએ. વ્યવહારમાં આપણને ખબર છે કે આવું નહીં થાય અને ગતિને કંઈક અવરોધ એટલે કે રોલિંગ ઘર્ષણ નડે છે, એટલે કે પદાર્થને ગબડતો રાખવા માટે કંઈક બળ લગાડવું પડે છે. આપેલ વજન માટે રોલિંગ ઘર્ષણ સ્થિત અને ગતિક ઘર્ષણ કરતાં ઘણા ઓછા માપનું 2 કે 3 ક્રમનું નાનું એટલે 10 સ્ક્વેર કે 10 ક્યુબમાં ભાગનું હોય છે. આ કારણથી ચક્રની શોધ માનવ ઇતિહાસમાં એક મહત્વનું સીમાચિહ્ન છે. રોલિંગ ઘર્ષણનું ઉદ્ગમ પણ જટિલ છે, જો કે તે સ્થિત અને ગતિક ઘર્ષણના ઉદ્ગમ કરતાં થોડું જુદું છે. રોલિંગ દરમિયાન સંપર્કમાં રહેલી સપાટીઓ સહેજ વિકૃત થાય છે અને તેથી પદાર્થનું નિશ્ચિત ક્ષેત્રફળ બિંદુ નહીં સપાટી સાથે સંપર્કમાં રહે છે. આની પરિણામી અસર એવી થાય છે કે સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક ગતિનો વિરોધ કરે છે. આપણે ઘણીવાર ઘર્ષણને કંઈક અનિચ્છનીય ગણીએ છીએ. જુદા જુદા ગતિશીલ ભાગો ધરાવતા યંત્રમાં અને તેના જેવા ઘણા સંજોગોમાં ઘર્ષણ નકારાત્મક ભાગ ભજવે છે. તે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અને તે રીતે ઊર્જાનો ઉષ્મા વગેરે રૂપે વ્યય કરે છે. યંત્રમાં ગતિક ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણ એટલે કે લ્યુબ્રિકન્ટ્સ વપરાય છે. બીજો રસ્તો યંત્રના ગતિશીલ ભાગો વચ્ચે બોલ બેરિંગ્સ વાપરવાનો છે. બોલ બેરિંગ્સ અને તેના સંપર્કમાંની સપાટીઓ વચ્ચેનું રોલિંગ ઘર્ષણ ઘણું ઓછું હોવાથી ઊર્જાનો વ્યય ઘટાડી શકાય છે. ઘર્ષણ ઘટાડવાનો હજી એક બીજો અસરકારક રસ્તો સાપેક્ષ ગતિમાં હોય તેવી ઘન સપાટીઓ વચ્ચે હવાની પાતળી ગાદી જાળવી રાખવાનો છે. જો કે કેટલીક વ્યાવહારિક પરિસ્થિતિઓમાં ઘર્ષણ અત્યંત જરૂરી છે. ગતિક ઘર્ષણ ઊર્જાનો વ્યય કરે છે, પણ તે સાપેક્ષ ગતિને ઝડપથી અટકાવવા માટે જરૂરી છે. તેનો ઉપયોગ યંત્રોમાં અને ઓટોમોબાઇલ્સમાં બ્રેક દ્વારા થાય છે. તે જ રીતે સ્થિત ઘર્ષણ રોજિંદા જીવનમાં ઉપયોગી છે. આપણે ઘર્ષણને લીધે જ ચાલી શકીએ છીએ. અત્યંત લીસી સડક પર કાર માટે ગતિ કરવાનું અશક્ય છે. સામાન્ય સડક પર ટાયર અને સડક વચ્ચેનું ઘર્ષણ કારને પ્રવેગ આપવા માટે જરૂરી બાહ્યબળ પૂરું પાડે છે. વર્તુળાકાર ગતિ સર્ક્યુલર મોશન. આપણે પ્રકરણ 4માં જોયું કે r ત્રિજ્યાના વર્તુળ પર નિયમિત ઝડપ v થી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ v²/r છે અને તે કેન્દ્ર તરફની દિશામાં હોય છે. ગતિના બીજા નિયમ મુજબ આટલો પ્રવેગ પૂરું પાડતું બળ Fc = mv²/r છે, જ્યાં m પદાર્થનું દળ છે. કેન્દ્ર તરફની દિશામાં લાગતા આ બળને કેન્દ્રગામી બળ કહે છે. દોરી વડે વર્તુળમાં ઘુમાવાતા પથ્થર માટે કેન્દ્રગામી બળ દોરીમાંના તણાવ દ્વારા પૂરું પાડવામાં આવે છે. સૂર્યને લીધે ગ્રહ પર લાગતું ગુરુત્વ બળ એ સૂર્યની આસપાસ ગ્રહની ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. સમક્ષિતિજ સડક પર વર્તુળાકાર વળાંક લેતી કાર માટે કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળ છે. સપાટ અને ઢોળાવવાળા રસ્તા પર કારની વર્તુળ ગતિમાં ગતિના નિયમોના રસપ્રદ ઉપયોગ થતા જણાય છે. સમતલ રસ્તા પર કારની ગતિ. મોશન ઓફ અ કાર ઓન અ લેવલ રોડ. કાર પર 3 બળો લાગે છે. 1. કારનું વજન mg, 2. લંબ પ્રતિક્રિયા n, 3. ઘર્ષણ બળ F. ઉર્ધ્વ દિશામાં કોઈ પ્રવેગ ન હોવાથી n - mg = 0. n = mg. વર્તુળ ગતિ માટેનું જરૂરી કેન્દ્રગામી બળ રસ્તાની સપાટીને સમાંતર છે અને તે રસ્તા અને કારના ટાયર વચ્ચેના સંપર્ક બળના રસ્તાને સમાંતર ઘટક દ્વારા પૂરું પાડવામાં આવે છે. વ્યાખ્યા મુજબ આ ઘર્ષણ બળ છે. એ નોંધો કે તે સ્થિત ઘર્ષણ છે કે જે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. સ્થિત ઘર્ષણ
કારને વર્તુળથી દૂરની તરફ લઈ જનારી અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. સમીકરણો પરથી f ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ એન ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર અપોન r. v સ્ક્વેર ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ આર એન અપોન m ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ આર જી બીકોઝ n ઇઝ ઇક્વલ ટુ mg, જે કારના દળ પર આધારિત નથી. આ દર્શાવે છે કે મ્યુ એસ અને આરના આપેલ મૂલ્યો માટે કારની વર્તુળ ગતિ માટે જે મહત્તમ ઝડપ v મેક્સ શક્ય છે તે v મેક્સ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ મ્યુ એસ આર જી પરથી મળે છે. ઢોળાવવાળા રસ્તા પર કારની ગતિ. મોશન ઓફ અ કાર ઓન અ બેંક્ડ રોડ. જો રસ્તાને ઢોળાવવાળા રાખવામાં આવે તો કારની વર્તુળ ગતિ માટે જરૂરી બળમાં ઘર્ષણનો ફાળો ઘટાડી શકાય. ઉર્ધ્વ દિશામાં કોઈ પ્રવેગ ન હોવાથી આ દિશામાં ચોખ્ખું બળ શૂન્ય જ હશે. આથી n cos થીટા ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ f sin થીટા. n અને fના સમક્ષિતિજ ઘટકો દ્વારા કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં આવે છે. n sin થીટા પ્લસ f cos થીટા ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર અપોન r. પરંતુ f ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ એન. આથી v મેક્સ મેળવવા માટે આપણે f ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ એન મૂકીએ. આ પરથી સમીકરણો નીચે મુજબ લખી શકાય. n cos થીટા ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ મ્યુ એસ એન સાઇન થીટા. n સાઇન થીટા પ્લસ મ્યુ એસ એન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર અપોન r. સમીકરણ પરથી n ઇઝ ઇક્વલ ટુ mg અપોન કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા. nનું આ મૂલ્ય સમીકરણમાં અવેજ કરતા mg સાઇન થીટા પ્લસ મ્યુ એસ કોસ થીટા અપોન કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર મેક્સ અપોન r. અથવા v મેક્સ ઇઝ ઇક્વલ ટુ rg મ્યુ એસ પ્લસ ટેન થીટા અપોન 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા રેઝ ટુ 1/2. આ સમીકરણને સમીકરણ 5.18 સાથે સરખાવતા આપણને જણાય છે કે કારની શક્ય મહત્તમ ઝડપ સપાટ રસ્તા પર હોય તે કરતાં ઢોળાવવાળા રસ્તા પર વધુ હોય છે. સમીકરણમાં મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ 0 માટે v0 ઇઝ ઇક્વલ ટુ rg ટેન થીટા રેઝ ટુ 1/2. આ ઝડપે કેન્દ્રગામી બળ પૂરું પાડવા માટે ઘર્ષણ બળની સહેજ પણ જરૂર નથી. ઢોળાવવાળા રસ્તા પર આ ઝડપે વાહન હંકારતા ટાયરોને ઘસારો ખૂબ ઓછો લાગે છે. આ સમીકરણ એમ પણ જણાવે છે કે v ઇઝ લેસ દેન v0 માટે ઘર્ષણ બળ ઢાળ પર ઉપર તરફ લાગે અને જો ટેન થીટા ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ હોય તો જ કારને ઢોળાવવાળા રસ્તા પર પાર્ક કરી શકાય. ઉદાહરણ: 18 કિલોમીટર્સ પર આરની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? ઉકેલ: ઢોળાવ વગરના રસ્તા પર સાયકલ સવારને વર્તુળાકાર વળાંક પર લપસ્યા વિના ગતિ કરાવવા માટે એકલું ઘર્ષણ બળ જ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડી શકે છે. જો ઝડપ ઘણી વધુ હોય અથવા વળાંક બહુ તીવ્ર એટલે કે બહુ નાની ત્રિજ્યાનો અથવા બંને હોય તો કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં ઘર્ષણ બળ અપૂરતું રહે છે અને સાયકલ સવાર લપસી જાય છે. સાયકલ સવાર લપસી ન જાય તે માટેની શરત સમીકરણ પરથી v સ્ક્વેર ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ આર જી પરથી મળે છે. હવે r ઇઝ ઇક્વલ ટુ 3 મીટર, g ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ 0.1 એટલે કે મ્યુ એસ આર જી ઇઝ ઇક્વલ ટુ 2.94
મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. v ઇઝ ઇક્વલ ટુ 18 કિલોમીટર્સ પર આર ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ. ધેરફોર v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ઉપરયુક્ત શરતનું પાલન થતું નથી એટલે સાયકલ સવાર વળાંક લેતી વખતે લપસી પડશે. ઉદાહરણ: સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો એ રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ એટલે કે ઇષ્ટ ઝડપ કેટલી હશે? બી. લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે? ઉકેલ: ઢોળાવવાળા રસ્તા પર લંબબળનો સમક્ષિતિજ ઘટક અને ઘર્ષણ બળ એ બંને કારને લપસ્યા વિના વર્તુળાકાર વળાંક પર ગતિ કરાવવા માટે કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં ફાળો આપે છે. ઓપ્ટિમમ એટલે કે ઇષ્ટ ઝડપ વખતે ઘર્ષણ બળની જરૂર પડતી નથી અને ફક્ત લંબ પ્રતિક્રિયાનો ઘટક જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડવા માટે પર્યાપ્ત છે. આ ઓપ્ટિમમ ઝડપ સમીકરણ પરથી મળે. v0 ઇઝ ઇક્વલ ટુ આર જી tan θ raised to 1/2. અહીં r ઇઝ ઇક્વલ ટુ 300 મીટર, θ ઇઝ ઇક્વલ ટુ 15 ડિગ્રી, g ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધેરફોર v0 ઇઝ ઇક્વલ ટુ 28.1 મીટર પર સેકન્ડ. શક્ય મહત્તમ ઝડપ vmax સમીકરણ પરથી vmax ઇઝ ઇક્વલ ટુ rg μs પ્લસ tan θ અપોન 1 માઇનસ μs tan θ રેઝ ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ 38.1 મીટર પર સેકન્ડ. યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલવા. સોલ્વિંગ પ્રોબ્લેમ્સ ઇન મિકેનિક્સ. આ પ્રકરણમાં તમે શીખેલા ગતિના 3 નિયમો એ યંત્રશાસ્ત્રનો પાયો છે. હવે તમે યંત્રશાસ્ત્રમાંના ઘણા પ્રકારના કોયડાઓ ઉકેલી શકતા હોવા જોઈએ. યંત્રશાસ્ત્રમાં કોઈ વિશિષ્ટ કોયડો આપેલા બળોની અસર નીચે કોઈ એક જ પદાર્થ અંગે નથી હોતો. ઘણીવાર આપણે એકબીજા પર બળ લગાડતા જુદા જુદા પદાર્થોના સમૂહનો વિચાર કરવાની જરૂર પડે છે. તે ઉપરાંત સમૂહનો દરેક પદાર્થ ગુરુત્વ બળ પણ અનુભવે છે. આ પ્રકારના કોયડાઓને ઉકેલવામાં એ હકીકત યાદ રાખવી ઉપયોગી છે કે આપણે સમૂહના કોઈપણ ભાગને પસંદ કરી શકીએ છીએ અને તેના પર ગતિના નિયમો લગાડી શકીએ છીએ. જો આપણે સમૂહના બાકીના ભાગો વડે પસંદ કરેલા ભાગ પર લાગતા બળોનો સમાવેશ કરીએ તો પદાર્થ સમૂહના આપણે પસંદ કરેલા ભાગને તંત્ર અને પદાર્થ સમૂહના બાકીના ભાગને એટલે કે ઉપરાંત બીજા બળ લગાડાતા માધ્યમોને પરિસર કહીશું. આપણે આ જ પદ્ધતિ અહીં ઉકેલ સહિત આપેલા ઉદાહરણોમાં પણ અપનાવી છે. યંત્રશાસ્ત્રમાં વ્યવસ્થિત રીતે કોઈ વિશિષ્ટ કોયડાને ઉકેલવા નીચે મુજબના સોપાનો મુજબ આગળ વધવું જોઈએ. 1. પદાર્થ સમૂહના જુદા જુદા ભાગો, જોડાણો, આધારો વગેરેને વ્યવસ્થિત રીતે દર્શાવતી આકૃતિ દોરો એટલે કે રેખાકૃતિ. 2. સમૂહના એક સગવડ પડે તેવા ભાગને તંત્ર તરીકે પસંદ કરો. 3. આ તંત્ર અને સમૂહના બાકીના ભાગો વડે તેના પર લાગતા બળોને દર્શાવતી એક જુદી આકૃતિ દોરો. બીજા માધ્યમો વડે લાગતા બળોનો પણ સમાવેશ કરો. તંત્ર વડે પરિસર પર લાગતા બળોનો સમાવેશ કરશો નહીં. આ પ્રકારની આકૃતિને ફ્રી બોડી ડાયાગ્રામ એટલે કે મુક્ત પદાર્થ રેખાચિત્ર કહે છે. બરાબર ધ્યાન રાખો કે આનો અર્થ એવો નથી કે આપણી વિચારણા હેઠળના તંત્ર પર કોઈ ચોખ્ખું એટલે કે પરિણામી બળ લાગતું નથી. 4. ફ્રી બોડી ડાયાગ્રામમાં જે બળો તમને આપેલા હોય અથવા જેમના લાગવા વિશે તમે ચોક્કસ હો, દાખલા તરીકે દોરીમાં તેની લંબાઈને સમાંતર તણાવ, તેમની માહિતીનો સમાવેશ કરો. બાકીનાને અજ્ઞાત તરીકે લઈ ગતિના નિયમો વાપરીને શોધી કાઢવાના છે એમ ગણો. 5. જરૂર પડે તો બીજું એક તંત્ર પસંદ કરી તેના માટે પણ આ જ પદ્ધતિ અપનાવો. આમ કરવામાં ન્યૂટનના ત્રીજા નિયમનો ઉપયોગ કરો એટલે કે
જો એના ફ્રી બોડી ડાયાગ્રામમાં બી વડે એ પર લાગતું બળ એફ દર્શાવેલ હોય તો બીના ફ્રી બોડી ડાયાગ્રામમાં એ વડે બી પર લાગતું બળ માઇનસ એફ તરીકે દર્શાવવું જોઈએ. નીચેનો દાખલો ઉપરની પદ્ધતિની સમજૂતી આપે છે. આકૃતિ જુઓ. એક નરમ સમક્ષિતિજ સપાટી પર લાકડાનો 2 kg દળનો એક બ્લોક સ્થિર રહેલો છે. જ્યારે 25 kg દળના લોખંડના એક નળાકારને આ બ્લોક પર મૂકવામાં આવે છે ત્યારે તળિયું સતત નમતું જાય છે અને બ્લોક અને નળાકાર બંને એકસાથે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. બ્લોક વડે તળિયા પર તળિયું નમતા એ પહેલાં અને બી પછી કેટલું ક્રિયાબળ લાગે? G = 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. આ પ્રશ્નમાં ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડની ઓળખ કરો. ઉકેલ. એ. તળિયા પર બ્લોક સ્થિર છે. તેનો ફ્રી બોડી ડાયાગ્રામ બ્લોક પર બે બળો લાગતા દર્શાવે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ 2 × 10 = 20 N અને તળિયા વડે બ્લોક પર લાગતું લંબ બળ R. પહેલા નિયમ મુજબ બ્લોક પર ચોખ્ખું એટલે કે પરિણામી બળ 0 હોવું જોઈએ, એટલે કે R = 20 N. ત્રીજા નિયમ પરથી બ્લોક વડે લાગતું ક્રિયાબળ એટલે કે બ્લોક વડે તળિયા પર લાગતું બળ 20 N જેટલું અને અધો દિશામાં છે. બી. બ્લોક પ્લસ નળાકાર એ તંત્ર અધો દિશામાં 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. એ તંત્રનો ફ્રી બોડી ડાયાગ્રામ દર્શાવે છે કે તંત્ર પર બે બળો લાગે છે. પૃથ્વી વડે લાગતું ગુરુત્વ બળ 270 N અને તળિયા વડે લાગતું લંબ બળ R'. અહીં એ નોંધો કે ફ્રી બોડી ડાયાગ્રામ બ્લોક અને નળાકાર વચ્ચેના આંતરિક બળો દર્શાવતો નથી. ગતિનો બીજો નિયમ લગાડતા 270 - R' = 27 × 0.1 N એટલે કે R' = 267.3 N. ત્રીજા નિયમ પરથી આ તંત્ર વડે તળિયા પર લાગતું ક્રિયાબળ 267.3 N જેટલું અધો દિશામાં છે. ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ. એ માટે 1. પૃથ્વીનું બ્લોક પરનું ગુરુત્વ બળ 20 N તેને ક્રિયાબળ કહીએ. બ્લોક વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વ બળ 20 N જેટલું ઉપર તરફ જે આકૃતિમાં દર્શાવેલ નથી, પ્રતિક્રિયાબળ. 2. બ્લોક વડે તળિયા પર લાગતું બળ ક્રિયાબળ. તળિયા વડે બ્લોક પર લાગતું બળ પ્રતિક્રિયાબળ. બી માટે 1. પૃથ્વી વડે તંત્ર પર લાગતું ગુરુત્વ બળ 270 N ક્રિયાબળ. તંત્ર વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વ બળ 270 N જેટલું પ્રતિક્રિયાબળ ઉર્ધ્વ દિશામાં આકૃતિમાં દર્શાવેલ નથી. 2. તંત્ર વડે તળિયા પર લાગતું બળ ક્રિયાબળ. તળિયા વડે તંત્ર પર લાગતું બળ પ્રતિક્રિયાબળ. આ ઉપરાંત બી માટે બ્લોક પર નળાકાર વડે લાગતું બળ અને નળાકાર પર બ્લોક વડે લાગતું બળ પણ ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ રચે છે. જે અગત્યની બાબત યાદ રાખવાની છે તે એ છે કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ બે પદાર્થો વચ્ચે લાગતા એવા બે પરસ્પર બળોથી રચાય છે કે જેઓ સમાન અને વિરુદ્ધ દિશામાં હોય. એક જ પદાર્થ પર બે સમાન અને વિરુદ્ધ દિશામાંના બળો ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ રચી શકતા નથી. એ અથવા બીમાં દળ પર લાગતું ગુરુત્વ બળ અને દળ પર તળિયા વડે લાગતું લંબ બળ એ ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ રચતા નથી. એમાં દળ સ્થિર હોવાથી આ બે સમાન અને વિરુદ્ધ દિશામાં છે. જો કે કિસ્સા બીમાં હમણાં જોયું તેમ એ પ્રમાણે નથી. તંત્રનું વજન બળ 270 N છે, જ્યારે લંબ બળ R' 267.3 N છે. યંત્રશાસ્ત્રમાં કોયડા ઉકેલવામાં ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાની પદ્ધતિ ઘણી ઉપયોગી છે. તેનાથી તમારું તંત્ર સ્પષ્ટપણે જાણી શકાય છે અને તંત્રનો પોતાનો ભાગ ન હોય તેવા પદાર્થો વડે તંત્ર પર લાગતા બળોનો વિચાર કરી શકાય છે.